નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલ બગદાણામાં આપ સૌનું સ્વાગત છે। આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA, જેનો પહેલો પાઠ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એના વિશે આપણે સમજીએ છીએ। તો આગળના ભાગમાં આપણે જોયું હતું કે ધંધાની સ્વરૂપને ધંધાના જે લક્ષણો છે, એના જોખમો છે, ધંધામાં કેવા પ્રકારના જોખમ રહેલા છે, એના લક્ષણ કેવા છે, ધંધો એટલે શું, એમાં આવક કેવી છે, આ બધી વિષય વિશે આપણે ચર્ચા કરી હતી। તો હવે આપણે એમાં આગળ વધીશું। વ્યવસાય આપણે ત્રણ બાબતની વાત કરી હતી, ધંધો, વ્યવસાય અને રોજગાર એમ। તો આજ આપણેનો જે બીજો મુદ્દો છે વ્યવસાય, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો વ્યવસાય એટલે શું? તો મિત્રો, વ્યવસાય એટલે કે વ્યક્તિ જે પોતાની વિશિષ્ટ આવડત છે એનામાં જે અલગ પ્રકારની જે વિશિષ્ટ એટલે કંઈક અલગ, બધા કરતાં કંઈક અલગ એનામાં જે આવડત રહેલી છે, એનામાં જે જ્ઞાન રહેલું છે અને એની તાલીમ મેળવે અને એ તાલીમ લઈને વ્યવસાયિક શિક્ષણ એટલે કે એ જે વ્યવસાયની અંદર એને જોડાવા માગતો હોય એ વ્યવસાયને લગતું એ શું કરે છે? શિક્ષણ મેળવે છે। અને એ શિક્ષણ દ્વારા એ જે સેવા પૂરી પાડીને એના બદલામાં શું લે? તો કે ફી મેળવે છે। ફી એટલે કે એના બદલામાં નાણાં મેળવે છે। તો એ જે એના બદલામાં નાણાં મેળવે કે ફી મેળવે, તો તેને આપણે શું કહીશું? વ્યવસાય કહીશું। મિત્રો ખાસ ધ્યાન રાખો, વ્યવસાય એટલે શું? તો કે વ્યક્તિ પોતાની જે વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા જે સેવા પૂરી પાડે છે અને એના જે સેવા પૂરી પાડે છે અને એના બદલામાં જે ફી લે છે, તો એને આપણે શું કહીશું? તો કે વ્યવસાય કહીશું। તો હવે જો વ્યવસાય કરતી જે વ્યક્તિ છે, તો એવું નથી કે એને વ્યવસાય કરે એટલે ડાયરેક્ટ જ એનું ભણી લીધું હોય વ્યવસાયનું, જે તે વ્યવસાય કરવા માગતો હોય, ડૉક્ટરનું, સીએનું, ગમે તે, તો એ વ્યવસાય લઈને બેસી ગયો એટલે સીધું એને વ્યવસાય કરવા જ માંડે? ના મિત્રો, એવું હોય નહીં। તો એ વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું, જો મિત્રો ખાસ, જે તે વ્યવસાયિક સંગઠન એટલે એ જે વ્યવસાય કરવા માગતો હોય અથવા તો જે વ્યવસાયની અંદર જોડાવા માગતો હોય, તો એ વ્યવસાયિક સંગઠનનું એને શું કરવું પડે છે? તો કે સભ્યપદ મેળવવું પડે છે। એ જે વ્યવસાયમાં જોડાવા માગે તો એનું એને શું કરવું પડે? સભ્યપદ મેળવવું પડે। મિત્રો હવે સભ્યપદ મેળવી લીધા પછી એ કાયદેસરનો એનો શું થઈ ગયું? વ્યવસાયને જોઈન્ટ થઈ જાય છે। પરંતુ સંગઠન દ્વારા જે સ્થાપિત આચાર સંહિતા, જો અહીંયા સંગઠન દ્વારા સ્થાપિત એટલે કે સંગઠને જે આચાર સંહિતા સ્થાપેલી છે, આચાર સંહિતા એટલે નિયમો, જે સંગઠનમાં જોડાનો હોય અને એ સંગઠનવાળાએ જે નિયમો બનાવેલા હોય, તો એ નિયમોનું એને શું કરવું પડે? પાલન કરવું પડે છે। હવે આપણે એક ઉદાહરણ લઈએ એનું, તો કે માનો કોઈ સીએની ડિગ્રી મેળવી છે, એને સીએ માટેનું ભણેલો છે, જે અહીંયા આપણે છીએ તે, બરાબર, એટલે કે સીએની સેવા આપે છે તે। સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર, જે આ બધું આપણે રોજમેલ એવું બધું લખતો, મોટી મોટી કંપનીઓનો હિસાબને એવું રાખતો હોય છે તે। તો સીએની એ જે સેવા આપતો હોય તો એને શું કરવું પડે? આપણે જેમ વાત કરી એમ અહીંયા વ્યવસાયિક સંગઠનનું શું કરવું પડે? સભ્યપદ મેળવવું પડે। તો સીએની સેવા આપનારે શું કરવું પડશે? સીએની વ્યવસાયિક લાયકાત પહેલાં મેળવવાની। જો અહીંયા આપણે કીધું વ્યવસાયિક શિક્ષણ, તો એની લાયકાત મેળવશે એવડું વ્યવસાયને લગતી લાયકાત, એટલે કે અહીંયા એવડું ભણશે અને ત્યાર પછી એ ભણીને શું કરશે? એનું સભ્યપદ અહીંયા આપણે કીધું એમ મેળવવાનું રહેશે એને। તો સભ્યપદ મેળવવા માટે એને સીએની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું જે છે સભ્યપદ, એ એને મેળવવું પડે। એટલે કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે આપણી સીએ માટેની, તો એને મેળવીને એનું સભ્ય બનવું પડે અને સભ્ય બન્યા પછી એ શું કરે? વ્યવસાયમાં જોઈન્ટ થઈ શકે। કયા? તો કે સીએના વ્યવસાયમાં। હવે જુઓ મિત્રો, તો આપણે આ વાત કરી સીએની, તો એવી રીતે સીએ સિવાય એટલે કે વ્યવસાયિક કોને કોને કહી શકીએ આપણે? તો કે ડૉક્ટર છે, વકીલ, આ સીએ વગેરે જે લોકો છે
એ બધાને આપણે વ્યવસાયિક વ્યક્તિઓ કહી શકીએ કે ડૉક્ટર હોય, વકીલ હોય, સીએ હોય, આવા બીજા ઘણા બધા હોય છે. તો આ બધા કેવા વ્યવસાયિક લોકો થયા કે એનું લાયકાતનું શિક્ષણ મેળવે છે, ત્યારબાદ એ જે તે ઇન્સ્ટિટ્યૂટનું શું કરે, સભ્યપદ મેળવીને એનો વ્યવસાય શરૂ કરે છે. હવે એવું નથી હોતું કે દરેક સીએ, વકીલ, ડૉક્ટર આ બધા છે પોતાનો વ્યવસાય જ કરે છે. તો ક્યારેક એવું પણ હોય કે એ લોકો નોકરી પણ કરતા હોય છે. તો જો વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ સીએનું ભણ્યા, વકીલનું ભણ્યા કે ડૉક્ટરનું ભણ્યા, તો એવું નથી પોતાનો વ્યવસાય જ શરૂ કરવો. તો એ લોકો ક્યારેક વ્યવસાય શરૂ ન કરી શકવાની પરિસ્થિતિમાં હોય ત્યારે શું કરે છે, નોકરી પણ કરે છે. તો એ નોકરી ક્યારે કહેવાય મિત્રો કે ડૉક્ટર, વકીલ, સીએ આ જે બધા રહ્યા એ નોકરી કરે છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો જો આપણે એનું ઉદાહરણ લઈએ કે ડૉક્ટર કોઈ પણ હોસ્પિટલની અંદર કે ડૉક્ટરનું ભણેલો વ્યક્તિ છે એ પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ નથી ઊભું કરતો. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે નોકરી ક્યારે કહેવાય તો કે ડૉક્ટર જે છે એ કોઈ પણ હોસ્પિટલની અંદર વેતનના બદલામાં, વેતન એટલે કે પગાર, એને જે મહિને માસિક જે નક્કી થયેલું હોય એટલું એને પગાર ધોરણ આપે અને એના બદલામાં એ હોસ્પિટલની અંદર જે સેવા આપે છે ત્યારે આપણે એને ડૉક્ટર વ્યવસાય કરે છે એવું ન કહી શકીએ. ત્યારે આપણે એને શું કહેવું પડે કે ડૉક્ટર જે છે એ નોકરી કરે છે. શા માટે? તો કે એ વેતનના બદલામાં ત્યાં સેવા આપે છે એટલા માટે. સમજાઈ ગયું મિત્રો? વ્યવસાય કોને કહેવાય? તો કે વ્યવસાય એટલે એને એનું સભ્યપદ મેળવે, એનું શિક્ષણ મેળવે લાયકાત મુજબનું, અને પછી એ સભ્યપદ મેળવીને જે વ્યવસાય શરૂ કરે તેને. અને નોકરી એટલે કોઈ બીજા ઓલામાં જઈને એના બદલામાં માસિક વેતન ઉપર જે રહ્યો હોય ત્યારે એને આપણે નોકરી ઉપર રહ્યા છીએ એમ કહેવાય. તો આ આપણે સમજ્યા. હવે આપણે એની લાક્ષણિકતાઓ કોની? તો કે વ્યવસાયની. એની લાક્ષણિકતાઓ ઉપર જઈએ તો વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન. જો મિત્રો આપણે એની જે વ્યાખ્યામાં ભણ્યા હતા એમ કે વ્યવસાયિક જે વ્યક્તિ છે તો એને જે વ્યવસાય કરવો છે તો એના માટે એનામાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. ચાતુર્ય એટલે કે હોશિયાર હોવો જોઈએ અને વ્યવસાયનું શિક્ષણ પણ પ્રાપ્ત કરવું પડે છે. વ્યવસાય તમે કયા કયા મુદ્દા ઉપર કરી શકો? તો કે વ્યવસાય વ્યક્તિ માટે એનું વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાનની સાથે એમાં ચાતુર્યતા હોવી જરૂરી છે. ચાતુર્યતા એટલે હોશિયાર, અને એનું શિક્ષણ કે ભાઈ તમે ગમે એટલા હોશિયાર છો, ચતુર છો, જ્ઞાન ધરાવો છો, પણ એ જે તમે વ્યવસાયમાં જવા માગો છો એનું તમારી પાસે શિક્ષણ નથી, એની તમે લાયકાત ધરાવતા નથી, તો તમે વ્યવસાય કરી શકો નહીં. આપણે કોમર્સવાળા જે છે એક આવું સ્ટેટને એવું ભણતા હોય, હવે એમને રોજમેલને એવું લખતા આવડી ગયું હોય પણ તે સીએનું ન ભણે, સીએનો કોર્સ ન કરે ને એમ કે ભાઈ હું ચાલો રોજમેલને એવું લખી નાખું, તો એ આપણે એને સીએ કહી શકીએ નહીં. શા માટે? તો કે એની પાસે વ્યવસાયને લગતું શિક્ષણ છે નહીં એમ. બીજું તો કે સેવાના બદલામાં ફી મેળવે છે. એ જે વ્યવસાયમાં તમને સેવા આપે છે ડૉક્ટર, વકીલ, સીએ, બી આ બધા એના બદલામાં શું લે છે? તો કે ફી મેળવે છે. ફી એટલે અહીંયા આપણે પૈસા નાણાંની વાત કરીએ એ લે છે. તો જો મિત્રો ફી લે છે પણ એવું નથી કે દરેક વ્યવસાય કરનારાના એક જ વ્યવસાયમાં રહેનારા દરેક વ્યક્તિનો સરખી ફી હોય. એટલે કે આવક જુદી જુદી હોઈ શકે છે. બે ડૉક્ટર છે તાવ માટેના જ, પરંતુ બંનેની ફી કેવી હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. શા માટે? તો કે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ એ એની જે આવડત એનામાં રહેલી છે, એનામાં જે એનું જ્ઞાન રહેલું છે, અને સૌથી મહત્ત્વનું એનો જે અનુભવ છે એના આધારે કેવું હોય? અલગ અલગ હોય છે. કે નવા જે ડૉક્ટરનું ભણીને આવેલા હોય તો એની પાસે આવડત ને જ્ઞાન હોય પણ એની પાસે અનુભવ હોતો નથી, તો એનું ફીનું ધોરણ કેવું હોય? નીચું હોય. પણ જે 10, 15, 20 વર્ષથી ડૉક્ટર બનીને બેઠા હોય તો એની પાસે આવડત પણ થઈ ગઈ, જ્ઞાન પણ વધારે મળી ગયું,
અને અનુભવ તો કે 15-20 વર્ષનો અનુભવ થયો એટલે એનું ફીનું ધોરણ કેવું હોય, વધારે હોય. નવા ડૉક્ટર કરતાં એ વધારે ફી મેળવી શકે છે. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ જે છે એ શેનો હોય છે મિત્રો? તો કે સેવાનો હોય છે. વ્યવસાય કરનારાના દરેક વ્યક્તિનો પ્રાથમિક જે ઉદ્દેશ છે, પહેલો હેતુ એમનો મુખ્ય શું છે? તો કે સેવા આપવાનો. અને જે સેવા આપે એના બદલામાં એ ફી મેળવે છે એવું. બીજું લક્ષણ તો કે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. વ્યવસાય જે છે એ કેવું છે? તો કે આવક મેળવવા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ છે. એમાં તમારે કોઈની ઉપર આધાર રાખવો પડે નહીં, કોઈની સાથે જોડાયેલું હોવું. એમાં તમારે કોઈને પૈસા આપવાના હોતા નથી. ડૉક્ટર પોતાનું દવાખાનું ખોલીને બેસી જાય તો એમાંથી થોડોક બીજાને કંઈ ભાગ આપવાનો છે, પોતાની પાસે જ રાખવાનો છે. એટલે સ્વતંત્ર, એને આવક મેળવવા માટેનું આખું સ્વતંત્ર જ પ્રવૃત્તિ છે વ્યવસાય જે છે તે. વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. આ જે વ્યવસાય છે તો આ જે વ્યવસાયની જે પ્રવૃત્તિ રહી એને ઉત્પાદન સાથે કંઈ લેવા દેવા નથી. આપણે ધંધામાં જેમ વાત કરી હતી કે કાચા માલનું ઉત્પાદન કરવું, એને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવું, એમાં ભાઈ નુકસાન થાય, ધંધાને ખોટ આવે, તો એવી રીતે અહીંયા વ્યવસાય પ્રવૃત્તિ જે છે એને જે ઉત્પાદન થાય છે વસ્તુ ખેતરમાં કે ગમે ત્યાં, તો એની સાથે આને કંઈ જ લેવા દેવા નથી. એનો સંબંધ આની સાથે કંઈ લેવા દેવા નહીં. પણ વિવિધ જે વ્યક્તિઓ છે તો એ વિવિધ વ્યક્તિઓને અંગત કે ધંધાકીય જરૂરિયાતો જે છે એને સંતોષવામાં આવે છે વ્યવસાય દ્વારા. તો કે આપણે કહીએ કે ભાઈ અંગત આપણી જે કંઈ વ્યક્તિઓ છે એમનો અંગત જે કંઈ પ્રશ્ન હોય કે એમનો ધંધાકીય જરૂરિયાત હોય તો એને આ વ્યવસાય દ્વારા સંતોષવામાં આવે છે. તો હવે વ્યક્તિ આપણને અહીંયા એવો પ્રશ્ન થાય કે આ કેવી રીતે? તો જો મિત્રો, આપણે વકીલની ઉદાહરણ લઈએ અહીંયા કે વકીલ જે છે તો વકીલને વરસાદ ઓછો પડે કે વધુ પડે કે દુકાળ પડે તો એની જે ફી લેવાનો હોય તો એ ફી તો એ લેશે જ તે મિત્રો. એમ તો નહીં કે ભાઈ આ વખતે તમારા ખેતરમાં ઉત્પાદન ઓછું થયું છે તો હું મારી ફી ઓછી લઉં છું. ના, એ એટલી જ લેશે. અંગતની વાત કરીએ તો આપણે કોઈ કેસ થયો છે તો આપણે કેસ કોની પાસે જઈશું? વકીલ પાસે, કે ભાઈ અમારો કેસ તમે લડો. પણ આપણે એમ કહીશું ભાઈ આ વખતે વરસાદ વધુ છે અને અમારે આમ નુકસાન થયું, તમે ઓછી ફી લેશો? ના. તો આપણું જે અંગત પ્રશ્ન રહ્યો એ વકીલ કેસ લડીને એની ફી મેળવી લેશે. અથવા આપણે ધંધાકીય જરૂરિયાત કીધી કે ધંધો મોટો હોય તો એની આવક જાવકનું બધું મેન્ટેન કરવા માટે સીએની જરૂરિયાત પડે છે, તો જરૂરિયાત એની સંતોષી. તો આ બધી જે વસ્તુ છે એ વ્યવસાય આપણને શું કરે છે? પૂરું પાડે છે. આપણે વાત કરીએ આગળ મુદ્દામાં તો કે જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું એને શું કરવું પડે? પાલન કરવું પડે. જેમ આપણે અહીંયા પહેલાં કીધું કે તમે જે તે વ્યવસાયમાં જોડાણા, વકીલમાં, ડૉક્ટરમાં કે સીએમાં કે XYZ, તો એની અંદર જે તે એમના જે સંગઠન છે વ્યવસાયિક સંગઠન, એમને જે આચાર સંહિતા નક્કી કરેલી છે, એટલે કે નિયમો જે બનાવેલા છે તો એ નિયમોને તમારે આધીન રહેવું પડે. એટલે કે એ નિયમોને તમારે પાળવા પડે છે. પરંતુ આ ક્યારેક જો એ નિયમોના હિસાબે તમારે નુકસાન થતું હોય તો તમે એનો વિરોધ કરી શકો એ વ્યવસાયવાળા, કે ભાઈ આ નિયમના હિસાબે અમને આમ થાય છે એટલે અમે આના નિયમમાં પાલનમાં અમને તકલીફ પડે છે, તમે એમાં ફેરફાર કરો. છેલ્લું જે એનું લક્ષણ છે તો વ્યવસાયિક સંગઠનમાં મળતું નાણાકીય વળતર એ અનિશ્ચિત હોય છે. કે વ્યવસાયિક સંગઠનની અંદર તમને જે નાણાકીય વળતર મળે છે, તમે જે સેવા આપો છો એના બદલામાં જે તમે ફી લો છો એ કેવું હોય છે? અનિશ્ચિત હોય છે, કે જે કોઈ નિશ્ચિત હોય નહીં. કે કેસ તમારે રોજે રોજ લડવાના ન થતા હોય કે રોજે રોજ બધા વ્યક્તિ એવું જ નથી, માંદા જ પડે, બરાબર. એટલે આ બધું જે છે એમાં તમારે આવક કેવી છે? અનિશ્ચિત છે. તો હવે આ આપણે ભણ્યા વ્યવસાય. હવે આપણે આગળનો જે ત્રીજો મુદ્દો છે આપણો એની ચર્ચા કરીએ મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ વધીએ રોજગાર તરફ. જો મિત્રો, રોજગાર એટલે રોજ જે કાર્ય તમે કરો એનું જે ફિક્સ વેતન હોય એ તમને ચૂકવવામાં આવે તે. તો અમુક કામમાં એવું હોય છે કે રોજે રોજ આપતા હોય છે, પણ અહીંયા આપણે રોજગાર એટલે કે રોજની જે તમે કામ કરો છો
એ મુજબ તમને જે મહિને જે ચૂકવવામાં આવે છે એને આપણે અહીંયા રોજગારની અંદર સમાવેશ કરીશું મિત્રો. તો રોજગાર એટલે શું? તો કે નોકરી. ટૂંકું તમારે જો યાદ રાખજો કે વિકલ્પમાં તમારે પૂછાય કે રોજગાર એટલે શું, તો તમારે જવાબ લખવાનો આવશે નોકરી. અને એની જે વ્યાખ્યા આવે કે રોજગાર એટલે શું સમજાવો અથવા રોજગાર એટલે શું લખો, તો પહેલાં આપણે એવું લખવાનું કે રોજગાર એટલે નોકરી, અને પછી આપણે એની જે વ્યાખ્યા છે એને આપણે લખવાની રહે છે. તો જો પહેલાં રોજગાર એટલે નોકરી સમજી ગયા આપણે, વિકલ્પમાં એમાં પૂછાય તો યાદ રાખવાનું કે રોજગાર એટલે નોકરી. તો હવે એનો આપણે અર્થ જે છે એના તરફ વધીશું. તો કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે શું થશે? તો કે રોજગાર થશે મિત્રો. જો રોજગાર એટલે શું? તો કે નિશ્ચિત જે વેતન છે, નિશ્ચિત વેતન એટલે કે આમાં ફિક્સ જ હોય કે ભાઈ તમારો મહિનો પૂરો થયો એટલે એ મહિનાની અંદર તમને જે નિશ્ચિત જે વેતન છે, વેતન એટલે તમારી જે આવક થાય તે તમને ચૂકવવાના થતા જે પૈસા છે તે, તો એ જે નિશ્ચિત વેતન છે એના બદલામાં કે તમે મહિને જે ફિક્સ લો છો ફી, આવક તમારી જે આપે છે તમને તે, તો એના બદલામાં અન્ય સાથેના કરાર, અન્ય એટલે બીજી વ્યક્તિ, કે તમે જે બીજી વ્યક્તિ સાથે કરાર કરેલો છે મિત્રો. કરાર એટલે કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જાઓ તો એ વખતે તમારા બંને વચ્ચે કરાર થાય કે ભાઈ તમે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે અમારી સંસ્થામાં તમે જોડાયેલા છો. એ કોના પાસે થાય? અન્ય એટલે કે બીજી જે વ્યક્તિ છે એની પાસે. કોની સાથે? તો કે જે નિશ્ચિત વેતનના બદલામાં ત્યાં કામ કરવા માટે જોડાય છે તેની સાથે. તો એ જે કરાર થયો બીજી વ્યક્તિ સાથે, અને એ મુજબ આ કરાર મુજબ જે સોંપેલું કાર્ય છે એ તમને જે સોંપવાયેલું કાર્ય આપે, એ સોંપેલું કાર્ય જે તમે કરો, એ જે સોંપેલું કાર્ય કરવાની જે તમારી આર્થિક પ્રવૃત્તિ થઈ, તો એ આર્થિક પ્રવૃત્તિ છે એને આપણે શું કહીશું? રોજગાર. તો આપણે શરૂઆતમાં જ ભણ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એટલે તમને એ ખ્યાલ જ હોવો જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાંના બદલામાં જે તમે પ્રવૃત્તિ કરો છો, કાર્ય કરો છો, તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ તો કે જે કાર્ય કરવામાં તમારે નાણાં મેળવવાની કોઈ આશા નથી એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. એટલે આ તો તમને ખ્યાલ જ હોય. તો આ તમે વ્યાખ્યા સમજી ગયા મિત્રો સારી રીતે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું. હવે રોજગારની આપણે તમે થઈ ગયા વ્યાખ્યાથી માહિતગાર કે કોને? તો કે નિશ્ચિત વેતન, ફિક્સ જે વેતન છે એના બદલામાં તમે જે બીજી વ્યક્તિ સાથે કરાર કરો છો, જે તમને સોંપવામાં કામ આવે અને એ કામ તમે પૂરું કરશો, એ પ્રવૃત્તિ એટલે શું કહેવાય છે? રોજગાર અથવા તો નોકરી. જો તમને રોજગાર એટલે શું એવું પૂછાઈ શકે, અથવા તો એવું પૂછાય કે નોકરી એટલે શું, તો આવું પૂછાય તોય આ જ વ્યાખ્યા લખવાની. રોજગાર એટલે શું પૂછાય તોય આ જ લખવાનું. બરોબર મિત્રો? તો હવે આપણે એમાં જોઈએ તો કોણ આવશે? તો કે સરકારી શિક્ષક અથવા તો શિક્ષક કે પછી સરકારી કર્મચારીઓ જે છે તે. તો જે શિક્ષકો જે છે એ શાળામાં તમને ભણાવતા હોય છે, તો એ ભણાવવાના બદલામાં એમને મહિને નક્કી હોય કે ભાઈ 1 મહિનાના તમને આટલો પગાર આપવામાં આવશે, એટલે એના બદલામાં તમારે આ ભણાવવાના છે આ વિષયને, એવી રીતના એમને કામ સોંપવામાં આવે છે. તો એ શું થયું? શિક્ષક નોકરી કરે છે એમ થયું, વ્યવસાય કરે છે એમ આપણે કહી શકીએ નહીં. સરકારી કર્મચારીઓ, તો સરકારી કર્મચારીઓમાં કોણ બધા આવે? તો કે જે સરકારી નોકરીવાળા ક્લાર્ક છે, પટ્ટાવાળા છે, બેલીફ છે, અથવા તમે બિન સચિવાલયમાં જાઓ કે આ વટવાન મામલતદારમાં જાઓ, કોઈ પણ મામલતદારે જાઓ, અહીંયા જે બેઠા હોય છે બધાય સરકારી અધિકારીઓ, એ બધાય જે છે એ સરકારી કર્મચારીઓ કહેવાય. કે જીબીમાં હોય આ વગેરે વગેરે જે બધી જગ્યાએ જે આપણને જોવા મળે છે, આ બધા સરકારી કર્મચારીઓ થયા કે એ બધાને
કામ સોંપેલું હોય છે કે તમારે આ જ કામ કરવાનું છે. પાણી પુરવઠામાં કોઈ હોય બરાબર, તો એ પાણી પુરવઠાનું એને કામ સોંપેલું હોય છે. આપણે કેવી ભાઈ એલસીબીમાં હોય કે આમાં હોય તેમાં હોય, એ બધા શું થયું, એક ફિક્સ થયું કે એમને મહિને ફિક્સ આટલો પગાર તમને મળશે, એ એમને નક્કી કરી દેવામાં આવેલું હોય છે મિત્રો અહીંયા. એટલે એ એમનું ફિક્સ થયું. આ બધા સરકારી, ટૂંકમાં જે સરકારી કર્મચારી છે, સરકારી નોકરિયાત જે વ્યક્તિઓ છે, એ બધા આપણે નોકરિયાત એટલે કે નોકરીવાળા કે રોજગારવાળા એમને આપણે કહી શકીએ મિત્રો. હવે એની લાક્ષણિકતાઓ, હવે આપણે એના લક્ષણો ઉપર જઈએ. જેમ આપણે આગળ જોયા હતા વ્યવસાયમાં લક્ષણો જોયા હતા, તો એ રીતે આપણે આને પણ લક્ષણો જોઈએ મિત્રો. તો કે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત વેતન ચૂકવાય છે. જુઓ મિત્રો, કે રોજગાર એટલે કે નોકરીની અંદર શારીરિક કે અમુક જે વ્યવસાય રોજગાર જે છે એટલે કે નોકરી, તો એમાં એમને શારીરિક કામ કરવાનું હોય છે, એટલે કે શરીરને મવ થવા માટેનું ને એવું શરીરથી. તો અમુકમાં કેવું હોય, બૌદ્ધિક શ્રમ, કે જ્યાં એમને બુદ્ધિનો ઉપયોગ કરીને બુદ્ધિના ઉપયોગથી એમને ભણાવવાનું હોય છે. કે એવું નથી ખેતરમાં કામ કરનાર વ્યક્તિ થાકે, શિક્ષકને પણ થાક લાગતો હોય, જે ભણાવતો હોય તો એને બૌદ્ધિક થાક લાગ્યો કહેવાય, એને શ્રમિક થાક કહેવાય નહીં. તો એને કયો કહેવાય, તો કે બૌદ્ધિક, કે એને બુદ્ધિનો ઉપયોગ કરીને શ્રમ કરવાનું છે. અને અમુકને શારીરિક કે શરીરને કષ્ટ પહોંચે એવું કામ કર્યું, અને એના બદલામાં શું એમને મળે છે, નિશ્ચિત વેતન. આપણે એની જે રોજગારની વ્યાખ્યામાં જોયું એમ કે ફિક્સ જે એમને નક્કી કરેલું જે વેતન છે એ એમને ચૂકવવામાં આવે છે. કોને? રોજગાર વ્યક્તિ છે એમને, એટલે કે નોકરિયાત વ્યક્તિ જે છે તેમને. આ એનું પહેલું લક્ષણ થયું. બીજું કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત, કે રોજગાર જે છે, નોકરી જે કરે છે એમને જે નિશ્ચિત એટલે કે ફિક્સ જે એમનું વેતન છે, મહિને જે ચૂકવવામાં આવે છે વેતન, એ સિવાય એમને અન્ય લાભ પણ મળે છે. આ જે મુદ્દો છે એ ખાસ કોને લાગે છે? સરકારી નોકરીવાળાને. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બધા મુદ્દા જે છે એ મોટે ભાગે સરકારી નોકરિયાતને લાગુ પડતા હોય છે. પ્રાઇવેટવાળાને આમાં ઓછું લાગતું હોય છે કે એમને નિશ્ચિત જે વેતન નક્કી કર્યું એ સિવાય બીજું અન્ય લાભ પણ મળતા હોય છે, કે એ જે એમનો માસિક જે પગાર છે એ સિવાય એમને બીજા પણ લાભ થતા હોય છે. કયા મિત્રો? તો જો કે તબીબી ભથ્થું. તબીબી ભથ્થું એટલે મિત્રો કે આપણે, તમને ખ્યાલ છે 10-12ના જે પેપર જોવામાં આવતા હોય છે, આપણે ઉદાહરણ લઈએ છીએ હો મિત્રો, કે એ પેપર જોવા માટે દરેક સ્કૂલને ઓર્ડર આપવામાં આવતા હોય છે 10-12ના જે શિક્ષકો હોય એમને. અને એના માટે જે શિક્ષકો અહીંયા જાય તો એમને જે આવવા જવા માટેનો જે ખર્ચો થતો હોય છે એ એમને ચૂકવવામાં આવે છે. એમનું તબીબી ભથ્થું થયું. કે અહીંયા એમને બીજી જગ્યાએ જે જવાનું આવતું હોય અપડાઉન, તો 1 કિલોમીટર મુજબ એમને એનો ખર્ચ આપવામાં આવતો હોય છે. તો એ શું થયું? તબીબી ભથ્થું થયું મિત્રો. પછી પેન્શન. પેન્શન એટલે કે એમને જે નોકરીનું જે કાર્ય સમય છે એ કાર્ય સમય એમનો પૂર્ણ થયો, એટલે કે એમાંથી એ નિવૃત્ત થઈ ગયા. તો નિવૃત્ત થયા પછી એમને સાવ આવક બંધ થઈ જતી હોતી નથી, પણ જે સરકારે નક્કી કરેલું હોય એ નિયમ મુજબ એમને એ પાછળથી એટલું થોડુંક વેતન ચૂકવવામાં આવતું હોય છે, જે મહિને મહિને એમના ખાતામાં જમા થતું હોય છે, કે જ્યારે નોકરી એમની પૂરી થઈ જાય ત્યાર પછી. તો એ જે નોકરી પૂર્ણ કર્યા પછી એ ઘરે રહેતા હોય છે કર્મચારી, ત્યારે એમને જે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે વેતન, એને આપણે પેન્શન કહીશું. અત્યારે તો પેન્શન યોજના બંધ પણ થઈ ગઈ છે, પણ આ જે શરૂ હતી ત્યારની વાત છે. પછી આગળનું જે લક્ષણ છે તો કે રોજગારમાં કરાર અનુસાર. જો કે રોજગારની અંદર જે કરાર કરેલો હોય એ અનુસાર, એટલે કે એ મુજબ રોજગાર આપનારા તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એટલે કે કરાર જ્યારે તમને કરેલું હોય રોજગાર મુજબ, તો એ જે તમને રોજગાર એમ આપતા હોય કરાર મુજબ, તો એના તાબામાં એટલે કે એ જે નિયમો છે એના હેઠળ રહીને તમારે એ સોંપેલું કાર્ય જે હોય છે એ કરવાનું હોય છે. તો ક્યારેક પ્રાઇવેટમાં એવું બનતું હોય છે કે એમને જે કરાર થયો હોય
એ મુજબ એમને કાર્ય કરતાં વધારે કાર્યભાર આવી જતું હોય છે અને રોજગાર એ મુજબ આપવામાં આવતો હોતો નથી. એટલે જ આપણે જેમ કીધું એમ કે આ જે અમુક લક્ષણો છે તે પ્રાઇવેટવાળાને લાગુ પડતા નથી હોતા. આગળનો બીજો પોઈન્ટ તો કે રોજગારમાં રોજ મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત. જો મિત્રો ધ્યાન રાખજો, લાયકાત, કાર્યનો સમય, પછી છે નિવૃત્તિ પછીના લાભ, આ બધું જ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. એટલે કે નિશ્ચિત એટલે ફિક્સ જ હોય કે રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત. તો કોઈને શિક્ષક બનવું છે, શિક્ષકની નોકરી કરવી હોય તો એને પીટીસી અથવા બીએડ કરવું પડે, તો એ લાયકાત થઈ ગઈ મિત્રો. પછી કાર્ય માટેનો સમય કે એને કેટલું કામ કરવાનું છે, તો નોકરિયાત વ્યક્તિને નક્કી જ હોય કે એમને ભાઈ 5 કલાક તો એ 5 કલાક જ કામ કરવાનું હોય, 6 કલાકનો સમયગાળો હોય તો એમને 6 કલાક જ સમય કરવાનું હોય. એ મુજબ પછી નિવૃત્તિ, તો કે એમની વય મર્યાદા જે નક્કી કરવામાં આવેલી હોય કે ભાઈ 58 વર્ષ 59 વર્ષ એટલા વર્ષ થાય એટલે એમને નોકરીમાંથી નિવૃત્ત કરી દેવામાં આવે, અથવા સમયગાળો રાખેલો હોય કે 15 વર્ષનો 20 વર્ષનો કે 20 વર્ષ સુધી નોકરી કરે પછી એમને છૂટા કરવામાં આવે. અલગ અલગ રોજગારીમાં એટલે કે અલગ અલગ નોકરીમાં અલગ અલગ એ નિયમ મુજબ એમને નિવૃત્ત કરી દેવામાં આવતા હોય છે, એટલે કે નોકરીમાંથી એમને ત્યાં છૂટા કરવામાં આવે છે. બીજું નિવૃત્તિ પછીના લાભ, કે નિવૃત્ત થઈ જાય, નોકરી એમની પૂરી કરી લે એ પછીના લાભ, આ બધી વસ્તુ કેવી હોય? નિશ્ચિત હોય. જે લાભમાં આપણે વાત કરી હતી પેન્શન ને એવું જે મળે છે તે, આ બધું એમને ફિક્સ જ હોય. જેમ ધંધામાં એમાં આપણે જોયું હતું કે નિશ્ચિત આવક હોતી નથી, અનિશ્ચિત હોય છે, એવું અહીંયા આપણને જોવા મળે નહીં. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર કેવી પ્રવૃત્તિ છે? તો કે પરાવલંબી. તમારે એનો આધાર બીજા ઉપર રાખવો પડતો હોય છે કે તમે જે નોકરી કરો ને એના બદલામાં તમને બીજા આપતા હોય છે પગાર એમ. એટલે આ કેવી પ્રવૃત્તિ થઈ મિત્રો? તો કે પરાવલંબી પ્રવૃત્તિ થઈ કહેવાય. પછી રોજગારમાં માલિક અને કર્મચારી. જુઓ મિત્રો, રોજગારમાં જે માલિક હોય, નોકરી રાખનાર વ્યક્તિ એ માલિક કહેવાય, અને અહીંયા જે નોકરી કરે એ કર્મચારી કહેવાય. તો આ બંને કરાર અનુસાર, એટલે કે નિયમો જે છે કરાર કરે છે ફક્ત કર્મચારીને જ પાળવાનો હોય ના, એવું હોતું નથી. એ નિયમ માલિકને પણ લાગુ પડે છે. એ નિયમ મુજબ એમને શું કરવું પડે? એનું નિયમ પાલન કરવું પડે. એમાં એ નિયમમાં બંધાયેલા છે. કોણ? માલિક પણ બંધાયેલા છે અને કર્મચારી પણ બંધાયેલા છે. માલિકે નક્કી કર્યું હોય કે તમને ભાઈ આટલો પગાર દેવામાં આવશે એમ, તો પછી કર્મચારીને એટલો પગાર દેવો પડે, અને કર્મચારીને એના બદલામાં જે કામ નક્કી કરવામાં આવેલું હોય એ કામ એટલું એમને પૂરું કરવું પડે છે. એટલે કે નિયમ તો બંનેને પાળવા પડે. છેલ્લું એનું જે લક્ષણ છે કે રોજગારી મેળવનારને કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. આ ખાસ એનો પ્લસ પોઈન્ટ છે મિત્રો, રોજગારવાળાનો એટલે કે નોકરીવાળાનો, કે જે રોજગારી મેળવનાર વ્યક્તિ છે તો એને કોઈ પણ પ્રકારનું 1 પણ રૂપિયાનું રોકાણ કરવું પડતું હોતું નથી. મૂડીનું એટલે કે પૈસાનું રોકાણ કરવું પડે નહીં. વગર રોકાણ કરીએ એને શું થાય છે? મહિને નિશ્ચિત જે એની આવક નક્કી કરવામાં આવેલી હોય એ આવક એને મળી જાય છે. તો અહીંયા આપણે મિત્રો જોયું કે આર્થિક પ્રવૃત્તિના 3 જે પ્રકારો પડતા હતા. પહેલું આપણે જોયું હતું ધંધો, બીજું આપણે જોયું વ્યવસાય, અને ત્રીજું આપણે જોયું રોજગાર. એ 3ના લક્ષણો શું છે, એની લક્ષણો, વ્યાખ્યાઓ, આ 3ય આપણે જોઈ ગયા. તો આ જે પ્રશ્ન હળીંગ જે છે એ 5 માર્ક્સમાં પૂછાતો હોય છે કે આર્થિક પ્રવૃત્તિ રહી વિગતવારે સમજાવો, તો તમારે એ 3 આ જે 3 છે એના અર્થ, એના લક્ષણોને બધું પરીક્ષામાં લખવાનું હોય છે. એટલે ખાસ આ મુદ્દો જે છે એ તૈયાર કરી લેજો. અહીંયા આપણે જે આપણો ટોપિક આ જે રોજગાર અને વ્યવસાય એ જે આ વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.